ફરી એકવાર મિત્રો સ્વાગત છે તમારું। આજે આપણે ઘર કબ आओगे ફ્રોમ બોર્ડર 2 નું સોંગનું રિએક્શન કરવાના છીએ। 1997માં જ્યારે બોર્ડર 1 આવ્યું હતું ત્યારે આ પિક્ચરે ખૂબ ધમાલ કર્યો હતો। લોકો લિટરલી નાચ્યા હતા અને રડ્યા હતા પણ ઘણા। શું આવી નોસ્ટાલ્જિયા ફિલિંગ ફરીથી આ સોંગમાં આવે છે કે નહીં, ચાલો જોઈએ। संदेशे आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये दिल सुना सुना है। संदेशे आते हैं हमें तड़पाते हैं, जो चिट्ठी आती है वो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये दिल सुना सुना है। गुजरने वाली हवा बता, मेरा इतना काम करेगी क्या, मुझे छोड़ के जो चला गया उसे ढूंढ लाऊं। कोई रहे गुजर या कोई गली, मुझे आज तक तो नहीं मिली जो मिटा सके ये फासला, जो मिटा सके ये फासला। मैं वापस आऊंगा, मैं वापस आऊंगा, फिर अपने गाँव में प्यार की छाँव में, तरसती आँखों से किसी की बाहों से, के घर की राहों से, किया जो वादा था वो निभाऊंगा। मैं वापस आऊंगा, मैं वापस आऊंगा। ભાઈ સોંગ તો નોસ્ટાલ્જિયા ફિલિંગ આવે છે, ગૂઝ બમ્પ્સ પણ આવે છે ભાઈ। પણ એક વસ્તુ ભાઈ લિટરલી મને દાંત આવ્યા ભાઈ કે એવું ભાઈ એક્ટિંગ કરી છે ભાઈ નવા સ્ટારકાસ્ટે ભાઈ। ખરેખર હું કહીશ, રિક્વેસ્ટ કરીશ ભાઈ ડેવિડ ધવનને, ભાઈ વરુણ ધવનને પહેલાં તો એક્ટિંગ શીખવાડો ભાઈ। એક્ટિંગ પહેલાં ભાઈ સારી કરતો, કોવિડ પછી પહેલાં એને શું થયું કે ભાઈ સારી નથી કરતો ભાઈ, ખરેખર નાટક કરે છે કોકની। સની દેઓલે ભાઈ એક્ટિંગ કરી છે એ સરસ છે, દેખાય છે પડદા ઉપર। ક્રિટિક્સે ભલે ગમે એટલું સારું કીધું પણ ભાઈ રિયલી બોર્ડર 1 જેવું બોર્ડર 2 ન થઈ શકે। અને બીજી વસ્તુ હું તમને કહું કે ભાઈ સ્ટારકાસ્ટ ચૂઝ કોણે કર્યા, ભલે અખતરો કરાય જેટલો કરવો હોય અખતરો કરાય, પણ આવી સ્ટારકાસ્ટ ન લેવાય, બતાડ્યું જ નથી આ અનશેટીનું। દિલજીત દોસાંજ પણ સારો લાગે છે ભાઈ, ખરેખર સારું છે। અરિજીત સિંહનો અવાજ સારો છે, સોનુ નિગમ ભાઈ બેસ્ટ છો તમે ભાઈ। બાકી તો ભાઈ ગૂઝ બમ્પ્સ લાવશે આ ભાઈ બોર્ડર 2 જ્યારે પણ રિલીઝ થશે। 23 તારીખ કીધી છે તો 23 તારીખે 23 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે આ પિક્ચર। ગૂઝ બમ્પ્સ લાવશે,
ગદર 2 જેવી સ્ટોરી હશે તો ભાઈ મારો રિએક્શન તો ભાઈ ખરાબ જ આવશે, પહેલેથી હું તમને કહી દઉં. પિક્ચર પણ ચાલશે એના નોસ્ટાલ્જિયાની કારણે, એમાં પણ કંઈ આપણને ઇશ્યુ નથી. બાકી તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. શું તમારો ઓપિનિયન પણ મારી સાથે સહેમત છે કે નહીં? બાકી મળીએ આવતા વિડીયોમાં.